કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે આપણે ક્યાં જવું છે તેની આપણને ખબર હોવી જોઈએ, એ પછી જ આપણે ઘરની બહાર નીકળવું જોઈએ. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે મેં સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે લક્ષ્ય, ગોલ. મેં લખ્યું છે કે જીવનમાં લક્ષ્ય હોવું ખૂબ જરૂરી છે. તે જ આપણા જીવનને ગતિમાન રાખી શકે છે અને તે જ આપણને રાહ ચીંધી શકે છે. મારી તો વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. વાત એટલી જ છે કે જેમ આપણે ઘરની બહાર નીકળતા હોઈએ છીએ, ક્યાંય જવું હોય છે, તો આપણને ખબર હોય છે કે આપણે ક્યાં પહોંચવું છે. સામાન્ય બાબત જ છે કે આપણે ઘરેથી કામ માટે જઈએ છીએ તો આપણને ખબર છે કે આપણું કામ કઈ જગ્યાએ છે, આપણે ક્યાં પહોંચવાનું છે. આટલી સાદી ને સરળ વાત આપણે સમજીએ છતાં પણ આ વસ્તુ આપણા જીવન માટે આપણે અમલમાં મૂકતા નથી. આપણે જીવી રહ્યા છીએ, પણ કેમ જીવી રહ્યા છીએ, શેના માટે જીવી રહ્યા છીએ, શું કરવું છે, તેનું આપણામાંના મોટાભાગના લોકોને ખબર નથી હોતી. કોઈ કરે છે એટલે આપણે કરીએ છીએ, કોઈ જીવે છે એટલે આપણે જીવવું છે, કોઈ ફલાણું ઢોકણું બન્યું એટલે આપણે પણ તે બનવું છે. તે આપણી પોતાની પસંદગી નથી. આપણે શું કરવું છે તે આપણે નક્કી કરવાનું છે. આપણે આપણા લક્ષ્યો બનાવવાના છે, એની ઉપર કામ કરવાનું છે અને પછી આગળ વધવાનું છે. કારણ કે જે લક્ષ્યો આપણે સેટ કર્યા હશે, આપણે પસંદ કર્યા હશે, તેની ઉપર ચાલીશું, તેની ઉપર કામ કરીશું, સારા અને સાચા રસ્તે આગળ વધીશું, તો મારા મિત્રો, જે આપણને ખુશી મળશે, જે સંતોષ મળશે, તે આપણને બીજાના સીધેલા રસ્તા ઉપર નહીં મળે. વાત ફક્ત એટલી જ છે કે આપણે આપણી પોતાની કદર કરવાની છે, પોતે જાતે જ લક્ષ્ય બનાવવાના છે અને તેની ઉપર આગળ વધવાનું છે. બસ આટલું કરી શકીએ તો ચોક્કસ જ આપણે આપણા લક્ષ્ય સુધી સંતોષપૂર્વક સફળતાથી પહોંચી શકીએ છીએ અને તે જ આપણને ખરી ખુશી આપી શકે છે. બસ મારા મિત્ર, લક્ષ્ય હોવા તે આપણા જીવનમાં ખૂબ જ મહત્ત્વનું છે, ખૂબ જ જરૂરી છે. થેન્ક યુ.